ઠાકર તો કદીશ આપણા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જશું હોવી વાળ કપાવા. આપણે કપાઈ નાખી વાળ પછી મળવી. આપણે આવી જઈએ સવારમાં તો 8 વાગ્યા દૂધ ભરીને આપણે ડાયરેક્ટ આવ્યા. બાઇક તો બહાર મેલ્યું. આપણે કપાઈ નાખી વાળ પછી જેવી ઘરે તો મળવી આગળ. આપણે વાળ કમ્પ્લીટ કપાઈ નાખ્યા તો હવે ઘરે વાળ કપાઈને ઘરે આવતા રહ્યા તો આપણે નહીં લેવી અને બેન ફ્રેશ થઈ જાય. આપણે હવે મળી ડાયરેક્ટ નહીં ભાઈ પછી આપણે નહીં લીધું. આપણે પગલા પહેરી મળી ડાયરેક્ટ આગળ લુગડા પગલા પહેરી કમ્પ્લીટ થઈ ગયા તો આપણે કરશું હવે આપણે શિરમણી કરીને પછી જશું આપણે ગાય લઈને તો મળવી શિરમણી કરીને પાછળ કાઢી નાખી ગાયું એટલે બે આવે બે તો બધી ટોરાવાળા જ્યાં આજે આપણે જવાનું તરબૂચવાળા આપણે મળવી આગળ સળિયા રોડે ને આ તો આપણે એકલા જવું પડશે કે માં તાવ આવ્યો હોય એટલે આપણે એકલા જવું પડશે. ગાય બધી દોડમ દોડાવે લાંબી લાંબી આપણે 10 રોડે રોડે થઈને આપણે સળિયા રેલે અને ગાય બધી લાંબી લાંબી બધી આવે ને અંકન ગાય 4-5 જાય મોર ને બીજી બધી તો ભલો લઈને જો મોર ને અજંકા રીલમાંથી આવે. આપણી ગાય બધી લાંબી લાંબી આવે આપણે ગાયમાં જવા દઈશું તરબૂચવાળામાં. બીજા બધા ઢોરા તો પેલા માર્ગીના હેઠે અમે માર્ગ ગયું લેમડી રહી જો જાય ગાયું જે ઢોરાઓને અહીંયા જ્યાં અને આપણે આ ચડી જાય રેલે તો આપણે રેલે જવા દઈશું તરબૂચવાળા. કાલ ગાયું તરબૂચ બહુ ખાધા નતા પડ્યા હતા બહુ એટલે આજે આપણે એમાં આવ્યા તો આપણે જેવી તરબૂચવાળામાં આપણે મળ્યો ડાયરેક્ટ તરબૂચવાળા પહોંચી જાય તરબૂચવાળા ને ઓળખે ગાયું પહોંચી જઈ ને અંકોરી બધી ગાયું પહોંચી જઈ જાજુ વેલા તો બહુ ને તરબૂજ હજુ પડ્યા આ સાઈડ નહીં પણ ઉડકા તો હજુ બહુ પડ્યા તરબૂજો ઉકરા તરબૂજ પડ્યા બહુ બધા આપણે ગાય બધી પહોંચી જાય તો આપણે બધા તરબૂજ હવે ફોડ નાખશું એટલે ગાય બધી ખાઈ જાય. જો ફૂટેલા તરબૂજ હોય તો ખાય ગાયું જો ગાય ખાઈ રહી એટલે હજુ તો આ તરબૂજ બહુ પડ્યા આખામાં હજુ તો આપણે બધી તરબૂજ ફોડ નાખવી. તરબૂજ ફોડીને તો મળી પછી તરબૂજ મળી તો ગાડી આવી જૂની એટલે આપણે ગાયો આવતી હતી ને ગાડી આવી તો આપણે હવે ફોડ નાખ્યું બધા તરબૂજ તો ગાય બધી શરીરને તરબૂજ બધી ખાઈ જઈએ તો આપણે ગાયું હવે નીકળવા દઈશું. દાસું આપણે એમના રેલે ને ગાયું પરથી બે આવવા માંડી શરતી નહીં નકરા વેલા રહ્યા તો આપણે નીકળવા દઈશું રેલમાં ને મળી ડાયરેક્ટ આ ગાય વેચી થઈ અહીં આપણે જવા દઈશું બધી ગાયું બધી લાંબી લાંબી આવે ભાઈ જવા દઈશું ગાયું રેલે અહીં જતા રહે ગાય બધી આવે 2-3 ઝેરા જતા રહ્યા ને 2-3 રહ્યા 2 ભલું ને સહેલો 2 રહ્યા 2 બધો કિશન ને અજંકાની રહ્યા ભલુની રહ્યા બીજું ગાયું અહીંયા આવે સહેલાનો ને રાવતી હોય અહીંયા ભલુની ગાયું આપણે એમને પો દઈશું મોજા દઈશું પકડા અમે તો મળી આગળ સળજી રેલે બધી લાંબી 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 આવે આપણે પોર્યા જવા દઈએ મોર તો પોર્યો તો નહીં બહુ તો ગાય શું કે તરબૂચવાળામાં સરી એટલે પોરોની તો ખરી અહીં અને હાકલતા જવા દઈશું આપણે પોકરામાં જઈશું તો
મોર એમને પોર દઈશું તો આપણે એકલા હી એમના આડા વાકડા હામની તો કરશું તો માં કરતા આવ્યો કરે રહ્યા ને આપણા જેટલા થઈ ગયું સરી હે 1 વાગ્યો હોય આપણે પોરે પર એમ નામ દાવ દેવી મુવા રેલે સાદા સાદા ગ્રુપડો તો ટેટણ્યો ટીકરામાં આપણે આતર્યા ને પોરે હારો હતું કે આપણે પોદી બે પાહી દીધી પોરી પોરી વરી હે 4:30 થયા આપણે હવે પોરે પર મોર પોદી મોર બાવરિયા મોર લગાયો આગળ શું નામ પોરે પર દાવ દી મોર હે હે 2-3 ગાય હેડી જાય બીજો બધી ગાય પોરીમાં તો આપણે દાખલ જશું મોર કહ્યું તો હવે પહેરથી આપણે તો કરવી પોરે પોરે મોર બાવરી આવે બાવરિયા વાકલશું પોરી વચ્ચે શું કે પૂરા 2 દલન આવે નહીં એટલે પોરી ફરીથી બધે એમને પોરે પોરે પોર્યા દાવ દઈશું આપણે મળી ડાયરેક્ટ બાવરિયામાં ગાય મળી બારિયામાં જતા પણ ગાય સરી નહીં ને આપણે બારોબાર ચડી જાય માર્ગે ગાય બધી લાંબી આવે 5 વાગ્યા તો આપણે હવે જશું માર્ગે ગાય બધી લાંબી આવે આપણે માગે બહા મોરાતા રહ્યા માર જાય મારો પોર્યો હરો ગાય બધી સરે આ સાઈડ ને સાઈડ ને પોલીની ગાય જાય અમે એ માર્ગે થઈને આપણે મોરીન ઠેઠ અને આપણે બહાર જઈએ અહીંયાથી વરી જાય અંકો ને અંકોને મારા કે ઠેઠથી જવા દઈશું માર્ગે મોર મોટે અમે બાજરી રહી એને પાછી પાડશું 5 વાગી ગયા એને આપણે ગાયું પાછી પાડશું પછી માર્ગે કરે માર્કેટ પાછા પડી ગયા કોઈ બધી પોરી આવે અડધી ગયું મોર પોરી તો પલુમની વાસળી એક આપણે હંગત આવી તરબૂચ વાળા મતા એને એને થઈ ગયું તારની વાત નહીં ભેગી છે ગાયો એટલે પહોંચી તો આપણે આકલ દાવ દઈશું બી તો બધી ગાય એમને પોરી માર્ગે આપણે તલવડીએ પાણી પીવે એમને પીવડે લઈશું પાણી પીને ભાઈ માગે હેઠે જશું તો આપણે હવે મળે ડાયરેક્ટ કરે પહોંચી જ્યાં ઘરે અને હવે કરશું આપણે 4 વાગે દોઈ ચાલુ આપણે દોઈ લેવી આ તો મોડું થઈ ગયું 7 વાગી ગયા કે થોડો બી ખાંડ લેવા જઈએ તો કોથળો એટલે વાર લાગી ગામ પછી તો આપણે કરી નાખી ખાણ કરીને આપણે 3 ગાય દોવાની કાળી હદી અને ટીલું ત્યાં દોવાની તો આપણે દોઈ લેવી માં કાં તો બદલીને હામની 2 દોઈ લીધી હામની થોડું દોવે પછી દોઈ બટાર તો આપણે હવે નાખી ગાયનું ખાંડ ને કરી નાખી 4 વાગે દોવાનું ચાલુ તો મળ્યું હોય 4 વાગે ગાય દોઈને પછી આપણે 4 વાગે દોવાનું ચાલુ કરી જો સીલી ગાય રહી હે ટીલું આપણે આ હદીને કાળું ડ્રમમાં ઊભું 2 દોઈ લીધા ને આપણે સીલી ગાય રહી આપણે દોઈ લેવી ને આ તો થઈ ગયું મોડું જો અંધારું થઈ ગયું કેમ કે ખાણ કરતા હોય તો આપણે ફટાફટ આ ટીલું દોઈને પછી જશું આપણે દૂધ ભરો તો ખોળો બી જશે પણ આપણે 4 વાગે બધી ગાય દોઈ લીધી ને માં કે ગાય બધી બાંધી દીધી તો આપણે કરી નાખ્યું ગાયનું ખાણ બખડે મેં દીધા કરી નાખ્યું આપણે ગાયનું ખાણ હવે મને ડાયરેક્ટ ગાયનું ખાણ પણ કરી ગાયને ખાણ મૂકવી ત્યારે ગાયને ખાણ મેળવ્યું બધીને ગાયું ખાણ ખાય પછી આવી ગયા પાથરમાં ગાયું પૂરવા અને ખોડો પી આવે શું કે ભેંસને કિલો નાખો તો આપણે કિલો નાખ લઈને આવ્યા બાઇક લઈને આપણે અને ખોડો પી ગાય લઈને આવ્યા ભેંસું કે પમદી ગાય ભેંસે સાંકડું ફાઈ દીધું તારમાં એટલે આપણે
તારમાં સાંકળું કરી દીધું, માન કાઢી દીધું ને ઘઉં કાંઈ એને કીધું તો આપણે આજે કિલો ખોડ નાખી, કિલો ખોડી બાંધી એટલે શું કે તારમાં સાંકળું ભરાવી નાખે, સાંકળું કટાઈ નાખે, કિલો ખોડીને બાંધીશું ભેંસને. આપણે ખોલ નાખીએ. અસલ બાંધ્યું તો આપણે હવે બધી ગાયું તો મળી આગળ. તો આપણે ખોડ નાખી ખીલો ભેંસ બેઠી અને થોડું કામ રાખવું પડે ભાઈ. બસ અહીંયા આપણે કોઈ ના એને ભેંસ બાંધી દેવી. આપણે કિલો ખોડીને ભેંસ બાંધી નાખવી પછી મળવી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે મળશું કાલે ન્યૂ બ્લોગમાં. જય ઠાકર, જય દ્વારકા.